બજાર એક ભાઈ બેઠો હતો ને તેમાં કુટુંબમાં કાંઈક પિતૃ કાર્ય છે, ડાકલા વાગતા છે ને આ બજારે બેઠો હતો તો એક ભાઈ બોલાવવા આવ્યો. એટલે કે ભાઈ તમને બોલાવે કેમ? એ કે ભુવાના પૈંડમાં આવ્યા પિતૃ. તો એને કીધું કે ભાઈના હાથનું પાણી પીવું છે. તો આવો પાણી પાઈ જાઓ, પિતૃ આવ્યા છે મારા હાથનું પાણી માગે. હા કે હું એને જ ગોતું છું, પાણીના ભાવમાં જમીન વેચીને વૈયા ગયા અને હવે પાણી માગે એમ. એક જણો કે ભાઈ એવું કાંઈ ન હોય, હવે પિતૃ એ દેવ કહેવાય, એના સામે હઠ ન હોય. તમારે તો પાણીના ભાવમાં દઈને વૈયા ગયા ને કે હા કે અમારે દારૂના ભાવમાં દઈને વૈયા ગયા. બોલો, પાદેડા ખેતરે બેઠા હતા ને એક ભાઈ 2 કોથળી દેશી પાયો ને 5 વીઘા ખાતે ચડાવી દીધી અને એ કટકીને અટાણે 1.5 કરોડ બોલાય. બોલો, એટલે પાણી ન પાવો હાલી કે પાણી પાઈ દે, એમાં કાંઈ વાંધો નહીં. આ માતૃ દેવો ભવો, પિતૃ દેવો ભવો, આચાર્ય દેવો ભવો. હકીકતમાં આપણો દેશ ઋષિઓનો દેશ છે. એક માણસની વૃત્તિ સારી હોવી જોઈએ, એક માણસની પ્રવૃત્તિ સારી હોવી જોઈએ. સાંજ સુધીની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે સાંજે ઘેરે જાય અને સૂતા ભેગી નીંદર આવી જવી જોઈએ. આખા દિવસની જે પ્રવૃત્તિ છે, આખા દિવસનો ધંધો છે એ માણસનો એવો હોવો જોઈએ. આખો દિવસ ગાળીએ પહેરાવ્યો હોય ને પછી મચ્છર ન કરડે તો આમ કરતા હોય. મૂળ હું ઓલા હબાકા આવતા ગામને ગાળીએ પહેરાવ્યો હોય ને. એક બાપા ગામની બારોબાર માલઢોરનો વાળો હોય ત્યાં બેઠા હતા. કોઈએ જઈને કીધું કે બાપા તમારે 3 દીકરાને લીલા લેર છે, છોકરા અત્યારે શું કરે? કે છોકરાઓને હું ના પાડતો હતો કે ભાઈ જમીન નથી વેચવી, ધરાર માયને નહીં. કે તમે મારું માનો, અત્યારે આમાં રોલ ફરી જાય, આપણે જમીન વેચી નાખી, સસ્તા ભાવની લઈ, અહીંયા ભાવ ચડે એટલે આપી દે, અને ગામમાં ન હોય એવું બાપા તમને કરી દે. હું તો કે મેં વેચવા દીધી, હવે એ બધા શહેરમાં વહી ગયા અને મારા ગામનું ખોયડું ન રહ્યું. આ ગામને ન હોય એવું વાળામાં બેઠો છું. હા, છોકરા સારા હોય તો વાંધો નહીં, સંપત્તિની જરૂર નથી. સંતતિ સારી હોય ને તો સંપત્તિની કાંઈ ચિંતા કરવા જેવું હોય જ નહીં. સંતતિ એટલે છોકરા સારા હોય એને કોઈ વાંધો જ ન આવે. આ જમીનના અટાણે એટલા બધા ભાવ વધ્યા છે. ગામડામાં 4થી પેઢીના છોકરા આવીને એક દી ગોતતા. બોલો કે અમારા દાદા રાજા સાહેબમાં એ ક્યાંય પગીમાં હતા ને તે બાપુએ 12 વીઘાની વાડી આપી કે જળતી નથી ને એક શેઠે પાળીઓ છે એમ કહેતા હતા. એક જણો કે હવે ત્યાં જાતા ને એક છે ને કે 3 થાય, 2 તમારા થાય. ભાવ વેચ્યા એટલે અહીં દાદા પગીપણામાં હતા, સિપાહીમાં હતા, મૂળ ભાવ વેચ્યા એટલે ને કે કોઈ સામું ન જોતું. આ દરેક માણસને કિસ્મત હોય છે, ભાગ હોય છે. એક આપણું ભજન છે કે વિભીક્ષણ અને હનુમંતા કરતા રામજીની તેલ. વિભીક્ષણને રાજ મળ્યું અને હનુમંતજીને તેલ, નસીબનો જોયા જેવો ખેલ. તમે જો રામ, લક્ષ્મણ, માં જાનકી એની સેવા હનુમાનજીએ કરી, વિભીક્ષણે કરી, નલ, નીલ, દ્રિવિદ, જામવાન, સુગ્રીવ આ બધાએ સેવા કરી, પણ લંકાનું રાજ વિભીક્ષણને મળ્યું અને હનુમાનજીને તેલની ટેબુડી પૈગે રેડીને રાજી કરી દીધા. હનુમાનજીની 5% સેવા વિભીક્ષણની ન કહેવાય. એ દરિયા ટપવાના જોખમ લેવા. હા, હેઠા પડી જાય ખબર ન પડે કે આ ક્યાં ગયા. હા, એવું જબરું જોખમ લીધું રામ માટે હનુમાનજીએ. અને લંકામાં ગયા અને સીતાજીને મળ્યા અને સીતા માતાએ કીધું એ કે અહીંયા કોઈ બગીચામાં રંજાડ ન કરતા, કે પણ ભૂખ લાગી હોય તો માતાજી ફળ તો ખવાય ને. કે હા, ફળ ખવાય પણ હેઠા પડ્યા હોય એ ખાવા. કે વાંધો નહીં. હવે હેઠા જ 2-3 પડ્યા હતા. હનુમાનજીને લાંબો પંથ કાપીને આવેલા, ભૂખ થોડી મટે. હેઠા પડ્યા 2-3 ખાતા હતા. હવે એમાં જ કાંઈ જામ્યું નહીં, પણ માએ ના પાડી કે ફળ તોડાય નહીં. પછી હનુમાનજીએ વિચાર કર્યો, ઝાડવા આખા ઉપાડીને ખખાઈ રહ્યા, પછી હેઠા વીણીને પછી ખાતા હતા. બોલો, તો સીતાજી જોઈ ગયા કે હા કે માં તમે ફળ તોડવાની ના પાડી એટલે ઝાડવું ખખેરીને હેઠા પડે એ ખાઓ.
હા, ઓલા લોકોને ખબર પડી રાવણના માણસોને યુદ્ધમાં ઉતર્યા હતા. બોલો, હનુમાનજી મહારાજ 1000 હતા. પછી હનુમાનજી મહારાજ છેલ્લે પકડાઈ ગયા અને કચેરીમાં બેહાડવામાં આવ્યા. રાવણ બેઠો તો ને એનાથી હવા હાથ પૂછડાનું સિંહાસન ઊંચું કરીને હનુમાનજી બેઠા અને રાવણને ક્રોધ ચડ્યો. મારા સામે ઊંચા બેહો છો? એ કે ભાઈ આ તમારું ક્યાં છે? પૂછડું તો હકેલવું ને. પછી હનુમાનજીને ખાલી તેલની ટબુડી જ પૈગે રેડી અને વિભીષણને લંકાનું રાજ આપી દીધું. આ નસીબનો જોયા જેવો ખેલ. પણ વિચારવા જેવી વાત એ છે, વિભીષણને લંકાનું રાજ મળ્યું. લંકાના રાજ મળ્યા પછી આજ સુધીમાં ક્યાંય વિભીષણનું મંદિર છે એવો રેકર્ડ નથી. અને કલકત્તાથી માંડી અને ગાંધીગીરના નેહડા સુધી હનુમાનજી મહારાજનું મંદિર ન હોય ને એવું દુનિયામાં કોઈ દી બને નહીં. બધી વસ્તુ બધાને ભગવાન નથી આપતો. હા, કોઈને ઓમાં ઓછું તો ઓમાં વધારે આપી દે. બોલો, જોઈ એવું નથી જડતું જગમાં, જોઈ એવું નથી જડતું. કારણ કે ભલો નર તો ભૂંડી પામીની ભવ આખો નથી પડતું.